આજે ખૂબ મોટી સંખ્યામાં મારા યુવાન સાથીઓએ ગંભીરા ચોકડી ખાતે ભેગા થયા છે. સીધી વાત છે, બીજી કોઈ વાત કરવાની નથી. ઓપ્શનેબલ બ્રિજ બનાવવામાં આવે, વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવે, જેથી કરીને આણંદ જિલ્લાના મધ્ય ગુજરાતને જોડતો જીવાદોરી સમાન આ બ્રિજ જે કોલેપ્સ થયો છે, ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે દુર્ઘટના થઈ છે. 22 નિર્દોષ લોકોનો જીવ ગયો છે. એના સંદર્ભમાં ગંભીરા ચોકડી ખાતે હજારો યુવાનો, આગેવાનો, પ્રતિનિધિઓ બધા ભેગા થયા છે. સીધી વાત છે, સરકાર સુધી અમારી વાત પહોંચાડવા માંગીએ છીએ. કોઈ ભાજપ, કોઈ કોંગ્રેસ, કોઈ એજન્ડા એવો નથી. બધા જ ભેગા થઈને અમારી સરકારની સીધી વાત છે. આણંદ કલેક્ટર કચેરી ખાતે ટૂંક સમયમાં તારીખ અને સમય નક્કી કરી બધા ભેગા થવાના છે. વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવે એવી અમારી આ માંગણી છે. આજ જે સમિતિની રચના કરી છે, શું કહેશો? આજ રોજ માં મહીસાગરના આશીર્વાદ લઈ મધ્ય ગુજરાત બ્રિજ આંદોલન સમિતિની રચના કરી છે અને આ રચના થકી તમામ ગામના યુવાનો તેમજ પ્રતિનિધિઓ કેવી રીતે વધુ રીતે જોડાય અને આનંદ કલેક્ટર ઊંઘી રહ્યો છે ઓફિસમાં બેસીને, એને જગાડવાનું કામ કરવાનું છે અમારે.